ઇન્દ્રિયાધ્યાસનું સ્વરૂપ આ કાલિય નાગ છે. એક વખત જય જયકાર કરો એટલે બરાબર યાદ રહી જાય. શ્રી ગોવર્ધન. આ શ્રી મહાપ્રભુજીની ફિલોસોફી છે. જીવ ત્યારે ભગવાનથી છૂટો પડે છે, એનો જન્મ થાય છે ત્યારે 5 પ્રકારની અવિદ્યાની સાથે એનો સંબંધ થાય છે. અવિદ્યા એટલે પૂતના, એ તો આગળ સમજાવ્યો. ધેનુકાસુર દેહાધ્યાસ અને કાલિય એ ઇન્દ્રિયાધ્યાસ. અધ્યાસનો અર્થ થાય છે બ્રહ્મ. જે નથી એને માને એનું નામ બ્રહ્મ. અંધારું હોય, દોરડું પડ્યું હોય, આપણને ભ્રમ થાય કે આ સાપ છે. સવારે અજવાળું થાય, આપણને ખબર પડે કે આ સાપ નહીં પણ આ તો દોરડું છે. રાતનો જે ભય હતો સવારના નિવૃત્ત થયો. જીવનમાં દુઃખ શેને માટે છે? આ 5 અધ્યાસ સમજાવે છે. જન્મ થાય, સમજણ આવે, અવિદ્યાની સાથે સંબંધ થાય, ભગવાનનો સંબંધ આપણે ભૂલીએ, હું અને મારું આ 2 શબ્દમાં આપણે અટવાઈએ. પછી જીવ જુદો અને દેહ જુદો, આ સમજણ આપણને રહે નહીં. એટલે દેહની સાથે જેટલું જોડાયેલું હોય, જીવ એને પોતાનું સ્વરૂપ સમજી લે. આનું નામ અધ્યાસ. જીવ એમ જ માને કે આ દેહ એ હું જ છું, આમ દેહમાં આસક્ત થઈને રહે. એનું નામ દેહાધ્યાસ. એ જ જીવ ક્યારેક ઇન્દ્રિયોમાં આસક્ત થાય. કોઈના નેત્ર સારા હોય એને એ ઇન્દ્રિયમાં આસક્તિ થાય. કોઈની શ્રવણ કરવાની શક્તિ સારી હોય એને એમાં આસક્તિ થાય. કોઈનું રૂપ સારું હોય એમાં આસક્તિ થાય. આમ પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ઇન્દ્રિયમાં આસક્ત થાય. એનું નામ છે ઇન્દ્રિયાધ્યાસ. ઇન્દ્રિય તો 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, પણ હજારો રીતે આપણને લૂંટે છે. એ જ આ કાલિય નાગ એની ફણા છે. ક્યારેક આપણને અભિમાન આવે, મારી જેવું સ્વરૂપવાન કોઈ નથી. ક્યારેક અભિમાન આવે, મારી જેવું કાર્ય કોઈ કરી ન શકે. ભગવાન આપણા માથા પર ચડે. અભિમાનની જે ફણાઓ હોય એને દબાવે. નરમ પડીએ આપણે, એટલે પાછા પ્રભુની પાસે જઈને વિનંતી કરીએ કે પ્રભુ, આપની સિવાય આ કાર્ય થઈ ન શકે. આ અભિમાન દૂર થાય. આ જ કાર્ય અહીંયા આગળ કરેલું છે. કાલિય નાગ અનેક પ્રકારનું અભિમાન, ભગવાન એને દૂર કરે છે. આ બધા જ અસુરોનું સ્વરૂપ આચાર્ય શ્રી વલ્લભ સમજાવે છે. એવું નથી કે કોઈ રાક્ષસ એમને આવ્યો ને ભગવાને એનો વધ કરી નાખ્યો. આ કોઈ કાલ્પનિક પાત્રો નથી બધા. એક પગથિયું ઉપર એની શું વિચારવું જોઈએ એ દ્રષ્ટિકોણ આચાર્ય શ્રી વલ્લભની પાસે છે. વિષય રસથી છલોછલ ભરેલી આપણી ઇન્દ્રિયો એ જ કાલિય નાગના વિષયુક્ત જેટલા મસ્તકો છે.